ડેડિયાપાડા તાલુકાના ગુલદાચાંબા ગામે પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર. હત્યારા પિતાને ડેડિયાપાડા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગુલદાચાંબા ગામ ખાતે પિતા પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી હતી. જેમાં મળતી માહિતી અને પોલીસ ફરિયાદ મુજબ મનીષભાઈ મોહનભાઈ વસાવાએ પોતાના પિતા પાસે પાણી અને જમવાનું માગ્યું હતું. ત્યારે પિતા મોહનભાઈ ખેતીકામ કરીને થાકી ગયા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા મનીષ વસાવાએ પોતાના પિતા મોહનભાઈને 2 થપ્પડ મારી દીધી હતી. ઘટનાથી ક્રોધે ભરાયેલા મોહનભાઈએ પોતાના જ પુત્ર મનીષ પર કુવાડીના ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મનીષને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ડેડિયાપાડા પોલીસ આરોપી મોહન ડુંગરિયા વસાવાને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.